નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં અભ્યાસ કરી રહેલા તમામ સાથીઓને કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશન તરફથી ભાવેશ સરના ફરી એક વખત મીઠા મધુર વંદન. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લેક્ચર નંબર 10, જેને આપણે મોસ્ટ આઈએમપી ગણી શકીએ એવો લેક્ચર જે છે આપણે આજે શરૂ કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, પાછળના લેક્ચરમાં આપણે રીત નંબર 3 આંકડાશાસ્ત્ર વિષયમાં એ આપણે શરૂ કરેલી. પ્રકરણ નંબર 1 સૂચક આંક, જેમાં આપણે રીત નંબર 3ના અગત્યના સૂત્રો વિશે વાત જે છે એ આપણે લેક્ચર નંબર 9માં આપણે કરેલી. મિત્રો, જેમાં આપણે લાસ્પેયર, પાશે અને ફિશરનો સૂચક આંક મેળવવાના જે અગત્યના દાખલાઓ છે તેને ગણવા માટે જે અગત્યના સૂત્રો ગણી શકાય એવા સૂત્રો વિશે આપણે વાત કરેલી. જરા સૂત્રોનું પુનરાવર્તન કરી લઈએ તો લાસ્પેયરનો સૂચક આંક IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 અને ગુણ્યા 100. ત્યાર પછી પાસેનું સૂત્ર, તો એનું સૂત્ર હતું સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને એને ગુણ્યા 100, જેને IP વડે દર્શાવાય. અને ત્રીજો ફિશરનો સૂચક આંક, જેને IF વડે દર્શાવાય, એના બે સૂત્રો હતા. પહેલું સૂત્ર વર્ગમૂળમાં IL ગુણ્યા IP, જેમાં તમારે ગુણ્યા 100 કરવાના રહેતા નથી. જ્યારે બીજું સૂત્ર એટલે વર્ગમૂળમાં સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એને ગુણ્યા સિગ્મા P1 Q1 એના છેદમાં સિગ્મા P0 Q1 અને વર્ગમૂળની બહાર તમારે ગુણ્યા 100 જે છે એ આ મોટા સૂત્રમાં કરવાના હતા. મિત્રો, પરંતુ આપણે નાના સૂત્રને જ યાદ રાખવાનું છે અને દાખલા માટે પણ આ નાના સૂત્રનો જ આપણે જે છે એ આપણે ઉપયોગ જે છે આપણે કરવાનો છે. મિત્રો, બરાબર છે. તો હવે આપણે જે છે એ આજે આગળ વધતા પહેલા જે પાછળના લેક્ચરમાં બીજા બે અગત્યના સૂત્રો, જેમાં હતું ભાવ બરાબર કુલ ખર્ચના છેદમાં જથ્થો અને બીજું સૂત્ર હતું જથ્થો બરાબર કુલ ખર્ચના છેદમાં ભાવ, આવું એક સૂત્ર હતું. એને પણ આપણે યાદ રાખી અને આપણે આજે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 જે આપણા લિસ્ટ મુજબ આવે છે એ આપણે એક દાખલો આજે ગણી અને ત્યાર પછી આગળના જે કંઈ દાખલાઓ છે તે ગણવા માટે ઉપયોગી માહિતી કહી શકાય એવી માહિતી એ આપણે આજે મેળવીશું. મિત્રો, તો આજે આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 જે છે એ આપણે આજે એક દાખલો ગણવાનો છે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, તેના પહેલાં મારી તમને એક જ વિનંતી છે કે તમારે એ દાખલો ગણવા માટે હું અહીંથી જે રીતે તમને એમાં કોષ્ટક ગળાવું છું, જે પ્રમાણે પહેલું કોષ્ટક, બીજું કોષ્ટક, ત્રીજું, ચોથું ખાના જે રીતે રખાવું છું કોષ્ટકમાં, એ જ રીતે તમારે ખાના રાખવાના છે. એક પણ ખાનું જે છે એ તમારે અદલા બદલી અથવા તો આડું અવળું એ કરવાનું નથી. દરેક ખાના અહીંથી જે રીતે રજૂ થાય એ જ રીતે તમારે વ્યવસ્થિત ફૂલપટ્ટી અને સ્કેલ અને પેન્સિલ એનો ઉપયોગ કરી અને તમારે ગાળવાના છે. મિત્રો, તો હવે આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 જે છે એ આપણે ગણવા જઈ રહ્યા છીએ. ચાલો તો જોઈએ સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3. ચાલો મિત્રો, તમારી ટેક્સ્ટબુક જે છે, પેન, પેન્સિલ, ફૂલપટ્ટી, પછી જે કાંઈ તમારા કંપાસના સાધનો જે કાંઈ છે, કેલ્ક્યુલેટર ખાસ, એવા દરેક સાધનો તમારી પાસે રાખી અને આપણે હવે આ દાખલો જે છે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 એ આપણે જે છે એ ગણીએ. ચાલો સૌ પ્રથમ જોઈએ રકમ. ચાલો સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 જે તમને પાના નંબર 29 ઉપર આપવામાં આવેલ છે. મિત્રો, ચાલો ટેક્સ્ટ બુકમાં 29 નંબરના પેજ ઉપર સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3 જે આપવામાં આવ્યા છે તેમાં દરેક સાથી મિત્રોનું ધ્યાન રાખશો તેવી હું વિનંતી કરું છું. ચાલો જોઈએ સૌ પ્રથમ આપણે રકમ. ચાલો, નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ, વિદ્યાર્થી મિત્રો 2014ને આપણે આધાર વર્ષ લેવાનું છે.
2014 ને આધાર વર્ષ લઈ અને 2015 માટે લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચક આંક ગણો. બરાબર છે મિત્રો. એટલે કે આ દાખલો આપણે લાસ્પેયરની રીતે પણ ગણીશું, પાસેની રીતે પણ ગણીશું અને ફિશરની રીતે પણ ગણીશું. આપણે પહેલાં પણ વાત કરેલી કે જ્યારે કોઈ એક જ દાખલામાં તમને કોઈ એક જ બાબત પૂછવામાં આવે કે લાસ્પેયરનો સૂચક આંક ગણો અથવા તો પાસેનો સૂચક આંક ગણો અથવા તો ફિશરનો સૂચક આંક ગણો, તો આવા સંજોગોમાં આપણે એક બાબત પૂછી હોય કે ત્રણ બાબત પૂછી હોય, આપણે તો દરેકે દરેક બાબત જે છે એ ગણવાની રહેશે મિત્રો. એટલે કે ખાલી લાસ્પેયર પૂછવું હોય તેમ છતાં આપણે લાસ્પેયર, પાસે અને ફિશર એ ત્રણેયનો જવાબ જે છે એ મેળવી લેવાનો છે. ચાલો રકમમાં ધ્યાન કરીએ તો પહેલાં તો આપ્યું છે અહીંયા વસ્તુ, જેમાં ઘઉં, ચોખા, દાળ, તેલ, કાપડ અને કેરોસીન, આવી 6 વસ્તુઓ આપવામાં આવી છે. ત્યાર પછી નીચે આપવામાં આવ્યું છે તેના એકમો. એકમોમાં વાત કરીએ તો ઘઉં જે છે એ કિગ્રામાં હોય, ચોખા જે છે એ પણ કિગ્રામાં હોય, દાળ પણ કિગ્રામાં હોઈ શકે, તેલ પણ કિગ્રામાં હોય, કાપડ જે છે એ કિગ્રામાં ન હોય, એ મીટરમાં હોય, અને કેરોસીન જે છે એ લીટરમાં હોય છે મિત્રો. તો જે તે વસ્તુ શેમાં હોય તે દર્શાવતું એકમ તરીકે ઓળખવામાં આવે છે. આ દાખલા ખાનાનો ઉપયોગ કરવાનો નથી, પરંતુ દાખલામાં આપણને એકમમાં તો આપણે જવાબ જ્યારે ગણીશું ત્યારે પણ તે એકમનું ખાનું એ ચોક્કસપણે બનાવીશું મિત્રો. ચાલો હવે વાત કરીએ. અહીંયા 2014ની આપણને માહિતી આપી છે અને નીચે આપણને 2015ની માહિતી આપી છે. બંને વર્ષોમાં બબ્બે માહિતી આપવામાં આવી છે. 2014માં જથ્થો આપ્યો છે અને ભાવ આપ્યો છે, તેમજ 2015માં પણ જથ્થો અને ભાવ એ આપવામાં આવ્યો છે. હવે સૌથી પહેલાં તો આપણે એ બાબત નક્કી કરવી પડશે કે અહીંયા આધાર વર્ષ કયું અને ચાલુ વર્ષ કયું. તો જ્યારે 2 વર્ષો દાખલા માત્ર આપવામાં આવ્યા હોય ત્યારે સૌથી નારે આધાર વર્ષ લેવાનું છે. યસ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો 2014 અને 2015, જેમાંથી નાનું વર્ષ એટલે 2014 કહેવાશે, તો તેને જ આપણે આધાર વર્ષ પસંદ કરીશું. અને સૂચનામાં પણ કહેલું જ છે કે 2014ને આધાર વર્ષ લેવાનું છે. બરાબર છે મિત્રો. ચાલો તો 2014 જે છે એને આપણે આધાર વર્ષ ગણવાનું છે. હવે જો ધ્યાન આપશો, આધાર વર્ષમાં 0 યાદ રાખીશું અને ચાલુ વર્ષમાં એકડો. તો 2014 જો આધાર વર્ષ હોય તો 2015 ઓટોમેટિક શું બની જશે? ચાલુ વર્ષ. ક્લિયર? હવે ધ્યાન આપશો, 2014નો જે જથ્થો આપ્યો છે એને આપણે શું કહીશું? તો કે જથ્થાને ક્યુ વડે દર્શાવાય અને એ જથ્થો પાછો આધાર વર્ષનો હોવાથી આ આધાર વર્ષના જથ્થાને Q0 વડે દર્શાવાશે. અને એવી જ રીતે આધાર વર્ષના ભાવને ભાવ કહેતા કિંમત, તો આધાર વર્ષની કિંમત જે છે એને આપણે P0 વડે દર્શાવીશું. P એટલે કિંમત અને 0 એટલે આધાર વર્ષ. તો આમ આધાર વર્ષની કિંમત એટલે P0 અને આધાર વર્ષનો જથ્થો એટલે Q0. બંનેમાં હું 0 જ બોલ્યો છું, હજી હું 1 બોલ્યો નથી. હવે આપણે જઈએ ચાલુ વર્ષ માટે, એટલે કે 2015 માટે જો વાત કરીએ તો 2015 માટે પહેલા જથ્થો અને પછી એનો ભાવ. જથ્થાને અહીંયા કહેવાશે Q1 અને ભાવને કહેવાશે P1. એટલે ચાલુ વર્ષમાં P1 અને Q1 આવશે અને આધાર વર્ષમાં P0 અને Q0 આવશે. P1 એટલે ચાલુ વર્ષની કિંમત, Q1 એટલે ચાલુ વર્ષનો જથ્થો, P0 એટલે આધાર વર્ષની કિંમત અને Q0 એટલે આધાર વર્ષનો જથ્થો. યસ મિત્રો, આ 4 બાબતો આપણે ગયા લેક્ચરમાં પણ શીખેલા કે 0 એટલે આધાર વર્ષ અને એકડો એટલે ચાલુ વર્ષ, P એટલે કિંમત અને Q એટલે જથ્થો. જો ચાલુ વર્ષનો જથ્થો હોય તો Q1 કહેવાય, આધાર વર્ષનો જથ્થો હોય તો Q0 કહેવાશે, ચાલુ વર્ષનો ભાવ હોય તો P1 કહેવાશે અને આધાર વર્ષનો ભાવ હોય તો P0 કહેવાશે મિત્રો.
ચાલો તો અહીંયા જે આપણને માહિતી આપી છે એ બધી આપણને જથ્થો અને ભાવ એ બંને વર્ષના આપવામાં આવ્યા છે. હવે મિત્રો હું અહીંયા જવાબ જ્યારે ગણાવું ત્યારે અહીંયા હું જે પદ્ધતિ મુજબ જે રીતે ખાના બનાવવું એઝ ઇટ ઇઝ તમારે બોર્ડનું પેપર ન જાય ત્યાં સુધી એ જ રીતે ખાના બનાવવાના રહેશે. યસ મિત્રો, જરા પણ જો તમે ખાનામાં ફેરફાર કરશો તો ભૂલ પડવાની શક્યતા એ તમારી 100% રહેલી છે. તો એટલા માટે આવી નાની પણ ભૂલ ન થાય તો અહીંથી જે રીતે ખાના ગળાવવામાં આવે એ જ રીતે તમારે ખાના જે છે એ તમારે દોરવાના રહેશે, ગાળવાના રહેશે. ચલો જોઈએ આપણે સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3નો જવાબ. ચાલો સૌથી પહેલા સ્વાધ્યાય 1.3નો દાખલા નંબર 3નો જવાબ. એમાં સૌથી પહેલું સ્ટેપ ગણતરીનું કોષ્ટક. યસ મિત્રો, બે સ્ટેપમાં આપણે દાખલો ગણીશું. સ્ટેપ નંબર પહેલું એટલે એમાં આપણે બનાવીશું આખામાં ગણતરીનું કોષ્ટક, અને સ્ટેપ નંબર બીજું એટલે તેમાં આપણે મૂકી દેશું સૂત્રમાં કિંમત, એટલે સ્ટેપ નંબર 2માં આપણો ફાઇનલ જવાબ જે છે એ દાખલાનો મળી જશે. બરાબર છે. ચાલો તો હવે સૌથી પહેલા આપણે સ્ટેપ નંબર પહેલું ગણતરીનું કોષ્ટક જરાક જોઈ લઈએ કે કઈ રીતે ખાના બનાવવાના છે. ચાલો ધ્યાન આપશો મિત્રો. સૌથી પહેલું ખાનું તમારે વસ્તુઓનું બનાવવાનું છે. યસ મિત્રો, વસ્તુઓનું ખાનું પહેલાં બનાવવાનું છે. ત્યાર પછી જેમ આપણને રકમમાં એકમનું ખાનું આડું આપ્યું છે એને આપણે અહીંયા એકમના ખાનાને ઊભું જે છે એ બનાવી લેવાનું છે. હવે મિત્રો ખાસ ધ્યાન આપશો, અહીંયા સૌથી પહેલાં તમારે હંમેશા આધાર વર્ષ જ લેવાનું અને પછી જ હંમેશા ચાલુ વર્ષ લેવાનું. દાખલામાં રકમમાં તમને ગમે એ રીતે આડાઅવળી આપ્યું હોય તેમ છતાં અહીંયા તમારે જવાબમાં સૌથી પહેલાં આધાર વર્ષ અને પછી જ તમારે ચાલુ વર્ષ આ રીતે લખવાનું છે. બીજી એક વસ્તુ, આધાર વર્ષમાં પણ તમારે નીચે 2 ઊભી કોલમ રવા દેવાની છે અને ચાલુ વર્ષમાં પણ તમારે ઊભી 2 કોલમ એ ગાળી લેવાની છે. હવે ધ્યાન આપશો, અહીંયા આધાર વર્ષમાં જે પહેલી કોલમ હોય એમાં હંમેશા ભાવ જ લેવાનો અને બીજી કોલમમાં હંમેશા જથ્થો જ લેવાનો. પણ બંને ભાવ અને જથ્થા કયા વર્ષના? તો કે 2014 એટલે કે આધાર વર્ષના જ માત્ર ને માત્ર મિત્રો. બરાબર છે. એટલે કે 2014નો ભાવ અને 2014નો જથ્થો. યસ, તમે અહીંયા ભાવ પહેલા જે છે ને પાછળ પણ લઈ જવાનો નથી મિત્રો. લઈ જઈ શકાય પણ ભૂલ પડવાની શક્યતા તમારી વધી જશે. એટલા માટે જરા પણ જે ફેરફાર છે એ કર્યા વગર તમારે અહીંયા જે રીતે ખાના આપ્યા છે એઝ ઇટ ઇઝ, નો ચેન્જ એની વન, એક પણ ફેરફાર કર્યા વગર તમારે અહીંયા જે રીતે ખાના આપવામાં આવ્યા છે એઝ ઇટ ઇઝ તમારે એ જ રીતે ખાના તમારી નોટબુકમાં અને બોર્ડના 12મા ધોરણના પેપરમાં પણ એ જ રીતે લખવાના છે મિત્રો. તો સૌથી પહેલાં 2014 એટલે આધાર વર્ષ લઈશું અને પછી 2015 એટલે ચાલુ વર્ષ લઈશું. 2014 એટલે કે આધાર વર્ષમાં પણ સૌથી પહેલાં ભાવ લેશું અને પછી જથ્થો લેશું. એવી જ રીતે 2015માં પણ પહેલાં આપણે 2015નો ભાવ લઈશું અને પછી 2015નો જથ્થો લઈશું. બરાબર છે. બીજી એક વસ્તુ, હવે આધાર વર્ષનો ભાવ એટલે કિંમત, તો એને કયા સંકેત વડે દર્શાવાશે? તો કે P0 વડે. P એટલે કિંમત અને 0 એટલે આધાર વર્ષ, તો અહીંયા કહેવાશે P0. અને એવી જ રીતે આધાર વર્ષના જથ્થાને કયા સંકેત વડે દર્શાવાશે? Q0 વડે. આધાર શબ્દ આવી ગયો એટલે 0 તો આવવાનો છે. હવે તમારે જોવાનું કે ભાવ બોલ્યો કે જથ્થો. જો ભાવ બોલ્યો હોય તો P0 અને જથ્થો બોલ્યો હોય તો Q0. ચાલો એવી જ રીતે ચાલુ વર્ષ માટે, ચાલુ વર્ષ એટલે 2015 માટે. તો 2015 માટે વાત કરીએ તો એમાં પણ તમારે પહેલાં ભાવ જ લેવાનો છે અને પછી જથ્થો લેવાનો છે. અને એને સંકેતમાં બંનેમાં એકડા આવશે કારણ કે એ શું છે? ચાલુ વર્ષ છે. એક એટલે ચાલુ વર્ષ. તો સૌથી પહેલાં તમારો જે ભાવ છે એને P1 લેવાનું છે અને Q જે છે જથ્થો જે છે ને તમારે Q1 લેવાનું છે. યસ મિત્રો, ચાલુ વર્ષનો ભાવ એટલે P1 અને ચાલુ વર્ષનો જથ્થો એટલે Q1. તો અહીંયા જે રીતે ખાના ગાળવામાં આવ્યા છે P0 Q0 P1 Q1, એ જ રીતે તમારે તમારી ટેક્સ્ટબુકમાં તમારી નોટબુકમાં જે છે ખાના તમારે ગાળી લેવાના છે મિત્રો.
વિડીયો સ્ટોપ કરી અને તમારે ગાળી લેવાના છે, અત્યારનો ટાઈમ નથી આપતો એના માટેનો. આપણે આગળ વધીએ. હવે ધ્યાન આપશો. અહીંયા હું પણ જે રીતે લખાવું એ જ રીતે તમારે લાઇનમાં જ લખવાનું છે. ચાલો સૌથી પહેલાં P1Q0 એ ગોતશું, પછી ક્યાંથી હું લેવાનું છે, પણ ખાલી પહેલાં હેડિંગ યાદ રાખો. P1Q0, પછી બીજામાં P0Q0. હવે જો તમારે પેલો 1000નો આંકડો મેં યાદ રખાવ્યો તો જોવો તમે, પહેલાં એકડો, પછી મીંડું ને મીંડું, આવી ગયા 1000. ઓકે, તો P1Q0, P0Q0. પછી આગળ જોઈએ P1Q1 અને છેલ્લે P0Q1. એટલે આ પણ શું થયું, 1101 વાળો આંકડો, એકડો મીંડું એકડો, થઈ ગયા 1101. તો અહીંયા પણ તમારે 1000 અને 1101 તમારે એઝ ઇટ ઇઝ, જેમ આપણે અગાઉ યાદ રાખ્યા છે એવી જ રીતે તમારે યાદ રાખવાના છે મિત્રો. અને આ કોલમમાં કોઈએ પણ અહીંથી અહીંયા કે આ કોલમને છેલ્લે કે આ કોલમને પહેલાં એવો કાંઈ પણ તમારે જરા પણ માઇનોર ચેન્જીસ કરવાનો નથી મિત્રો, જરા પણ નહીં, બિલકુલ નહીં. જેમ અહીંથી સમજાવવામાં આવે એ જ રીતે તમારે કાર્ય કરવાનું છે. ચાલો આગળ વધીએ. હવે આગળ એવા આપણે વધવાનું છે, જે અહીંયા કોલમ આપણે અહીંયા બનાવી છે P1 અને Q0. તો તમારે આ 4 કોલમમાંથી ગોતવાની છે કે P1 અને Q0 ક્યાં આવેલી છે. તો જો P1 અહીંયા છે અને Q0 અહીંયા છે, એટલે કે તમારે ચાલુ વર્ષનો ભાવ અને આધાર વર્ષના જથ્થાનો બેયનો શું કરવાનો છે, ગુણાકાર કરવાનો છે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમે વારંવાર અહીંયા જોશો, પછી અહીંયા ગોતતા જશો તો એ તમને અઘરું પડશે. તો હવે એક વસ્તુ હું તમને સરળ શીખવાડું. જ્યારે પહેલી કોલમનો ગુણાકાર કરવાનો હોય ત્યારે તમારે વચ્ચેની બે કોલમનો ગુણાકાર જે છે અહીંયા લખતો જવાનો છે. તમે જોઈ શકો છો અહીંયા P1Q0, તો અહીંયા શું થાય છે, P1 અને Q0 એ પ્રમાણે જ થશે. પછી શું છે P0Q0, તો જો ધ્યાન આપશો, અહીંયા P0 અને અહીંયા Q0, એટલે કે પહેલી બે કોલમનો ગુણાકાર લખવાનો છે બીજી કોલમમાં. ત્યાર પછી P1Q1, તો જો અહીંયા P1Q1 એટલે કે ચાલુ વર્ષનો ભાવ અને જથ્થો આ બંનેનો ગુણાકાર તમારે ત્રીજી કોલમમાં લખવાનો છે. અને છેલ્લે P0 એટલે આધાર વર્ષનો ભાવ અને ચાલુ વર્ષનો જથ્થો, એટલે કે પહેલી કોલમ અને કરી અને તમારે અહીંયા છેલ્લે લખતું જવાનું છે. ચાલો બરાબર છે મિત્રો. ફરી એક વખત જો, આ કોલમ પહેલી, આ બીજી અને આ ત્રીજી અને આ ચોથી. હવે પહેલામાં જવાબ કઈ રીતે આવશે, તો આની વચ્ચેની બેનો ગુણાકાર, પછી પહેલી બેનો ગુણાકાર, પછી છેલ્લી બેનો ગુણાકાર, અને સૌથી છેલ્લામાં પહેલી અને છેલ્લીનો ગુણાકાર. પાકું યાદ રહી ગયું. જો પહેલા વચ્ચેની બે, પછી પહેલી બેનો ગુણાકાર, પછી છેલ્લી બેનો ગુણાકાર, અને છેલ્લે પહેલી અને છેલ્લીનો ગુણાકાર. પણ ક્યારે, જ્યારે તમે એઝ ઇટ ઇઝ આ તમે ચોરસ જે છે, જે બોક્સ છે, જે કોષ્ટક કહી શકાય, એ તમે જો એઝ ઇટ ઇઝ આ જ રીતે બનાવ્યું હશે તો જ હું જે રીતે કહું છું એ રીતે થશે, નહીતર એમાં તમારે ભૂલ પડશે મિત્રો. ચાલો બરાબર છે. તો સૌથી પહેલાં આપણે વચ્ચેની કોલમનો ગુણાકાર અહીંયા કરતા જઈએ તો 18 દૂને કેટલા થશે, 36. એટલે પહેલામાં જવાબ આવશે 360. પહેલામાં શું જવાબ આવશે, 360. એટલે હવે વિદ્યાર્થી મિત્રો, તમારા વચ્ચેની બે કોલમનો ગુણાકાર કરતો જવાનો છે. ચાલો કરતા જજો, જવાબ મૂકતો જ આવશે. હવે અહીંયા આવશે 312.5, પછી અહીંયા આવશે 200. આગળ વધીએ, અહીંયા આવશે 180. કઈ રકમનો, આ બે રકમનો. 6 તેરી કેટલા, 18 થાય. 18 એમના મૂકી દીધા, અને પાછળનું મીંડું આ જે છે એમના 25 × 15 એટલે કેટલા થશે, 375. અને છેલ્લે 18 × 28.80, 18 × 28.80 એટલે થશે 518.4. ચાલો બરાબર છે મિત્રો. પહેલા આપણે વચ્ચેની બે કોલમ જે છે, આ કોલમ અને આ કોલમ, એનો શું કર્યો, ગુણાકાર. હવે આપણે પહેલી બે કોલમનો શું કરવાનો છે, ગુણાકાર. ચલો 15 દૂને 30 એટલે અહીંયા આવવા જોઈએ 300. ચલો પહેલામાં શું આવવું જોઈએ, 300. ચલો બીજામાં 2 × 2 એટલે બીજામાં આવવા જોઈએ 200. ચલો જોઈ શકો છો, આ 200 પણ આવે છે. ચલો પછી અહીંયા 26.50 × 10 તમારે કેલ્શિયમ કરી લેવાનું, એટલે જવાબ આવશે 265. ચાલો મૂકી દઈએ એમના 265. પછી છે 24.80 એને ગુણ્યા 6. ચાલો 24.80 × 6 કરશો એટલે 148.8 આવશે. ત્યાર પછી 21.25 × 15 કરશો
એટલે તમારો જવાબ આવશે 318.75 અને છેલ્લે 21 ગુણ્યા 18 તમે કરશો એટલે જવાબ આવશે 378. ચાલો તો આ થયા જે છે એ ગુણાકારની વાત. હવે આ કોલમમાં કરવા માટે શું કરશું? છેલ્લી બે કોલમનો ગુણાકાર. જો વિદ્યાર્થી મિત્રો આ જે જવાબ આવતો જાય છે એટલે તમારે છેલ્લી આ બે નથી ગણવાની. આ કોષ્ટક જે રકમ છે એની તમારે છેલ્લી બે કોલમ ગણવાની છે. એટલે કે આ 18 વાળી રકમ અને આ 30 વાળી રકમ એ બેનો ગુણાકાર કરવાનો છે. ચાલો 18 તેરી 54 એટલે 540 જે છે એ પહેલામાં જવાબ આવશે. પછી 31.25 એને ગુણ્યા 15 કરશો એટલે જવાબ આવશે 468.75. ત્યાર પછી 29.50 ગુણ્યા 15 કરશો કેલ્સીમાં એટલે આવશે 442.5. ત્યાર પછી અહીંયા 8 તેરીને 24 એટલે અહીંયા શું થશે 240 જે છે એ ગુણાકાર આવશે. ત્યાર પછી 25 ગુણ્યા 25 એટલે 625 જવાબ જે છે અહીંયા આવવો જોઈએ. અને છેલ્લે 28.80 એને ગુણ્યા 30 તો 28.80 ગુણ્યા 30 એટલે 864 જે છે એ જવાબ આવશે. બરાબર છે, 864 જે છે એ જવાબ તમારો આવશે. હવે છેલ્લી કોલમ વિદ્યાર્થી મિત્રો એમાં શું કરવાનું છે? પહેલી કોલમ અને ચોથી કોલમનો ગુણાકાર કરવાનો છે. ચાલો સૌથી પહેલા 15 ગુણ્યા 30 15 તેરી 45 એટલે 450. ચાલો બીજામાં 15 ગુણ્યા 20 15 દૂને 30 એટલે શું આવશે? 300 જે છે એ આવશે. ચાલો ત્યાર પછી 26.50 ગુણ્યા 15 તો કેટલા આવશે? 397.5 આવશે. ત્યાર પછી 24.80 ગુણ્યા 8 કરશો એટલે જવાબ આવશે 198.4. ત્યાર પછી 21.25 એને ગુણ્યા 25 કરશો એટલે જવાબ તમારો આવશે 531.25. ચાલો ત્યાર પછી છેલ્લે જોઈ લઈએ 21 ગુણ્યા 30 કરશો એટલે 21 ગુણ્યા 30 કરશો એટલે તમારો જવાબ જે છે આવશે 630. ઓકે, તો આ વાત થઈ ગઈ બધાય ગુણાકારની. હવે આપણે શું કરવાનું છે? આનો ઊભા સરવાળા કરવાના છે. ચલો પહેલાનો સરવાળો કરીએ એટલે જવાબ આવશે 2040.9. વિદ્યાર્થી મિત્રો અક્ષર થોડાક નાના છે પણ થોડીક જગ્યા જે છે સ્પેસ એના કારણે થોડોક પ્રોબ્લેમ થાય છે. તમારે આ આંકડા તો બધા દેખાય છે તો એને આધારે સરવાળો કરી લેવાનો. હું અહીંથી બોલું છું એ પ્રમાણે મળવો જોઈએ. પહેલાં અહીંયા ઊભી કોલમનો સરવાળો થશે 2040.9. ચલો બીજી કોલમનો સરવાળો થશે 1610.55. બીજી કોલમનો સરવાળો થશે 1610.55. ચાલો ત્રીજી કોલમનો સરવાળો જોઈએ. એનો સરવાળો થશે 3180.25. યસ મિત્રો, ત્રીજી કોલમનો સરવાળો થશે 3180.25. અને છેલ્લી કોલમનો સરવાળો થશે 2507.15. યસ મિત્રો, 2507.15. તો આ થઈ ગયા બધાના સરવાળા. હવે આપણે જવાનું છે આગળ સૂત્રમાં કિંમત મૂકવા માટે. ચાલો સૂત્રમાં કિંમત મૂકી. હવે તો સૌથી પહેલું સૂત્ર કોનું આવશે? લાસ્પેયરનું. તો લાસ્પેયરનો સૂચકાંક મેળવવા માટેનું સૂત્ર કંઈક આવું છે: સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 અને એને ગુણ્યા 100. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પાસે રકમ છે ગણેલી દાખલાની, બરાબર? દાખલાનો જવાબ ટૂંકમાં આપણે જે કોષ્ટક બનાવી ગયા તમારી પાસે છે તો એમાંથી તમારે શું કરવાનું છે? આપણે જે પાછળ 4 કોલમ જવાબના બનાવ્યા એમાંથી પહેલી કોલમ ભાંગ્યા બીજી કોલમ કરી અને ગુણ્યા 100 મૂકી દેવાના છે. તો પહેલી કોલમનો સરવાળો હતો 2040.9 એને ભાંગ્યા બીજી કોલમનો સરવાળો હતો 1610.55 એ મૂકી દીધા અને ગુણ્યા કરી નાખ્યા 100. એટલે જવાબ જે છે એ તમારો આવશે 126.72. 126.72. ચાલો ક્લિયર છે. આગળ વધીએ. પાસેના સૂચક આંક માટે એને કયા સંકેત વડે દર્શાવાશે? IP વડે. ચાલો એનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 અને એને ગુણ્યા 100. તો હવે તમારો ઓલા કોષ્ટક જે તમે બનાવી નાખ્યું છે એમાં જવાબના છેલ્લા બે કોલમ જોવાના છે. છેલ્લેથી પહેલા કોલમમાં હશે 3180.25. એના છેદમાં મૂકવાનું છે છેલ્લી કોલમની કિંમત એટલે 2507.15 અને પાછા કરવાના છે આપણા ગુણ્યા 100. તો આમ ગુણ્યા 100 કરશો એટલે જવાબ તમારો આવશે સમથિંગ 121.85. કેટલા આવશે? 126.85. પહેલાનો જવાબ આવે છે 126.72. બીજાનો જવાબ આવે છે 126.85. ચલો ઓકે. ત્રીજી રીતે જોઈએ ફિશરનો સૂચક આંક.
તો ફિશરના સૂચકાંકમાં તો શું કરીએ છીએ આપણે, IF વડે દર્શાવાય છે. એમાં તો સૌથી પહેલાં મૂકવું પડે છે વર્ગમૂળ. વર્ગમૂળમાં ILનો આવેલો જવાબ અને IP નો આવેલો જવાબ જે છે એનો તમારે શું કરી નાખવાનો, ગુણાકાર કરી અને વર્ગમૂળ કાઢી લેવાનું. તો 126.72 સૂત્ર પહેલાં મૂકી દઈએ, IL ગુણ્યા IP. ચલો એમાં કિંમત મૂકીએ, IL એટલે કેટલા મળેલા છે આપણને, 126.72. ચલો એને ગુણ્યા IP એટલે કેટલા આવશે, 126.85. તો મૂકી દઈએ 126.85. ચલો બેનો ગુણાકાર કરી અને તમારી કેલ્સીમાં તમને નીચે ખૂણા ઉપર, એક ખૂણાથી થોડીક ઉપર એક વર્ગમૂળની અંદર ચોકડીની નિશાની, ગુણાકારની નિશાની આવી એક સ્વિચ આપી છે વર્ગમૂળ કાઢવા માટેની, એ તમારે દબાવી દેવાની. એટલે જવાબ તમારો જે છે આવશે 126.78. યસ મિત્રો, 126.78 જવાબ જે છે આવશે. ચાલો ઓકે, 126.78 સાથે આ દાખલો અહીંયા શું થાય છે, પૂરો થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, દાખલો અહીંયા શું થાય છે, પૂરો થાય છે. હવે આપણે ફિશરનો સૂચકાંક અથવા તો લાસ્પેયર અથવા તો પાસેનો સૂચકાંક આગળ ગણવા માટે આપણે થોડીક અગત્યની માહિતી જોઈ લઈએ. ચાલો અગત્યની માહિતી ધ્યાન આપશો અહીંયા. લાસ્પેયર, પાસે અને ફિશરનો સૂચકાંકના હવે પછીના દાખલાઓ ગણવા માટે ઉપયોગી માહિતી. ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે આ દાખલાઓ આગળ ગણવા માટે કઈ કઈ ઉપયોગી માહિતી છે. ચાલો તો સૌથી પહેલી માહિતી આપણે જોઈએ તો એમાં ધ્યાન આપશો. પહેલાં તો એક કોષ્ટક આપ્યું છે આપણને, એમાં એક વસ્તુ આપી છે ઘઉં, કિગ્રામ આપી છે, 1 કિગ્રા હશે એવું માનશું આપણે. અને અહીંયા આપ્યો છે ભાવ જથ્થો, અહીંયા પણ આપ્યો છે ભાવ જથ્થો. એટલે એનો મતલબ એમ કે રીત નંબર 1નો દાખલો થયો, પણ રીત નંબર 2માં શું કામ લીધો, રીત નંબર 3માં શું કામ લીધો, તો કે અત્યારે આપણે જે છે એ આ દાખલામાં માત્ર ને માત્ર જે છે એ આપણે સમજવા માટે, એટલે કે ઉદાહરણ તરીકે આપણે દાખલાને લીધેલો છે. ચાલો તો સૌથી પહેલાં શું બાબત ધ્યાનમાં રાખીશું, તો ધ્યાન આપશો અહીંયા. જ્યારે પણ રકમમાં એકમનું ખાનું આપેલું હોય ત્યારે આ નિયમો તપાસી લેવા. એટલે જ્યારે તમને રકમમાં જો આ એકમનું ખાનું દેખાય એટલે તમારે આ નીચે હવે જે આપણે નિયમો રજૂ કરવા જઈ રહ્યા છીએ એ તમારે શું કરી લેવાના, તપાસી લેવા. ચાલો જોઈએ નિયમ નંબર 1, એકમના ખાનામાં એકડો હોવો જોઈએ. યસ મિત્રો, આ એકમનું ખાનું જે આપ્યું છે એમાં હંમેશા અહીંયા શું હોવો જોઈએ, એકડો હોવો જોઈએ. આપણે લાવીશું કઈ રીતે આગળ જોઈશું. ચાલો બીજી વસ્તુ, એકમ અને બંને વર્ષના જથ્થાના ખાનામાં શબ્દો કેવા હોવો જોઈએ, સરખા. એટલે કે એકમના ખાનામાં જો કિગ્રા આપ્યું હોય તો બંને વર્ષના જથ્થાના ખાનામાં પણ કિગ્રા લખેલું હોવું જોઈએ. આ બીજી વસ્તુ યાદ રાખવાની છે. આ બે ખાસ નિયમો છે. ત્રીજો નિયમ, જો એકમના ખાનામાં જો તમે ભાગાકાર કરો તો બંને વર્ષના ભાવને પણ તે જ સંખ્યા વડે ભાંગવા. એટલે એકમના ખાનામાં દાખલા તરીકે મેં 20 વડે ભાંગ્યા હોય તો મારે 2014ના ભાવને પણ 20 વડે ભાંગવાનો અને 2015ના ભાવને પણ 20 વડે ભાંગવાનો. બંને વર્ષને મારે 20 વડે ભાંગવાના. તો આ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. અને છેલ્લી વસ્તુ, જો જથ્થાના ખાનામાં ફેરફાર કરવામાં આવે તો બીજે કોઈ પણ જગ્યાએ ફેરફાર કરવામાં આવતો નથી અથવા તો કરવાનો રહેતો નથી. એટલે કે તમે એકમના ખાનામાં જે છે એ તમે ફેરફાર કરો તો જ તમારે બંને વર્ષના જથ્થામાં ફેરફાર કરવો પડે, ભાવમાં ફેરફાર કરવો પડે. પણ હવે એકમનું ખાનું જ તમને આપ્યું ન હોય તો પછી તમારે આ કાંઈ વિગતો જોવાની રહેતી નથી. બરાબર છે મિત્રો. તો આ રીતે થોડીક જે છે ધ્યાનમાં રાખીને આપણે આગળ વધીશું. પેલું, એકમના ખાનામાં એકડો હોવો જોઈએ. એકમ અને બંને વર્ષના જથ્થા, એટલે એકમનું ખાનું અને બંને વર્ષના જથ્થાના ખાનામાં શબ્દો કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. બરાબર. અહીંયા કિગ્રા આપ્યો હોય તો અહીંયા બધે પણ શું હોવું જોઈએ, કિગ્રા તરીકે લખેલું હોવું જોઈએ. ત્યાર પછી જો એકમના ખાનામાં તમે 100 વડે ભાંગો તો બંને વર્ષના ભાવને પણ તમારે 100 વડે ભાંગવા પડે. ચાલો ક્લિયર એટલે સુધી. બીજો કઈ પ્રશ્ન હોય તો પછી મને કોલ કરીને જે છે એ પૂછી લેશો. ચલો હવે આપણે થોડીક આ દાખલામાં ગણવા માટે, આગળના દાખલા ગણવા માટે આપણે થોડીક એટલા કિગ્રા એટલે એટલા ગ્રામ, એટલા ગ્રામ એટલે એટલા કિગ્રા એવું થોડુંક યાદ રાખવાનું છે. પણ હું જે અહીંથી રજૂ કરું છું એટલું જ. ચલો એમાં સૌથી પહેલું અગત્યના માપ. ચલો 1 કિલો હોય એટલે એમાં કેટલા ગ્રામ આવે, તો કે 1000 ગ્રામ આવે. આપણે 500 મોરસ લેવા જઈએ તો ઓલો જે હોય ને નંબર કાંટો, ઇલેક્ટ્રિક કાંટો, તો એમાં તમને જે છે એ તમારે કિલો ખાંડ જે છે એના દાખલા તરીકે 100 રૂપિયા થતા હોય તો એ 100 રૂપિયા જે છે કિલો ખાંડના થાય નહીં, પણ આ તો જસ્ટ ઉદાહરણ છે. 40 રૂપિયા થતા હોય કિલો ખાંડના તો તમારે જે છે એ કિલો ખાંડમાં તમારા નંબરિયા જે પડતા હોય
એમાં તમારે આંકડામાં જોવાનું 1000 લખેલા આવશે, બરાબર. જે ઇલેક્ટ્રિક કાંટો હોય એમાં, અને જો તમારે 500 મોરસ લેવી હોય તો એમાં આંકડો જે છે 500 લખેલો આવશે. એટલે જેમ તમે ખરીદી કરતા જાવ એ રીતે એમાં આંકડા છે આવતા જશે, બરાબર. અને બીજી વસ્તુ કે 1 કિગ્રા એટલે કેટલા થશે? 1000 ગ્રામ. આ પણ યાદ રાખવાનું છે કે 1 કિગ્રા એટલે કેટલા ગ્રામ થશે? 1000 ગ્રામ. બીજું છે 1 મણ એટલે કેટલા થશે? તો કે 20 કિલો. 1 મણ એટલે 20 કિલો. ચાલો એ તો આપણને આવડશે. આગળ વધીએ. 1 ક્વિન્ટલ, વિદ્યાર્થી મિત્રો ક્વિન્ટલ વાળો પ્રશ્ન બોર્ડમાં બહુ પૂછાય છે, બરાબર. તો યાદ રાખશો 1 ક્વિન્ટલ એટલે કેટલા કિગ્રા થશે? 100 કિગ્રા. ખાલી કિગ્રા નહીં, પણ 100 કિગ્રા. 1 ક્વિન્ટલ એટલે કેટલા થશે? 100 કિગ્રા. અને છે ત્યાર પછી 1 ટન. ટન એટલે કેટલા થશે? તો કે 1000 કિગ્રા. 1000 કિગ્રા જે છે એ ટન એટલે થશે. આગળ જોઈએ છેલ્લું 1 ડઝન એટલે કેટલા નંગ થશે? તો કે 20 નંગ થશે. નો થાય, 12 નંગ થાય. 1 ડઝન એટલે કેટલા નંગ થાય? તો કે 12 નંગ. હમણાં કોરોના હાલે છે તો આપણને સીધું એમ કે હાલો ભાઈ મુંબઈમાં 1 ડઝન કેસ આવ્યા, મતલબ એમ ત્યાં 12 કેસ આવ્યા. ને કે ડઝન એટલે કે કેળામાં ડઝન હોય એવું નથી, બરાબર છે કે હાલો ભાઈ મુંબઈમાં ડઝન આવ્યા હતા, કેળા એવા લાગે. કેળા એટલે ડઝન નહીં. ડઝન એટલે 12 સંખ્યાઓ અથવા તો 12 આંકડાઓ અથવા તો 12 વાસણોનો એક સમૂહ, એટલે એને જે છે એ ટૂંકમાં કહેવામાં આવે છે. ચલો 1 ક્વિન્ટલ એટલે કેટલા કિગ્રા? 1 કિગ્રા, 2 કિગ્રા, એવા 100 કિગ્રા હોય ત્યારે તેને ક્વિન્ટલ તરીકે ઓળખાશે. પછી આવે છે 1 ટન. તો એવા 100 કિગ્રા જે છે એની જગ્યાએ 1000 કિગ્રા થઈ જાય તો પછી શું થઈ જાય? ટન થઈ જાય, બરાબર છે. શું થઈ જાય? ટન થઈ જાય. એટલે જ્યાં સુધી 100 સુધી હતું ત્યાં સુધી કાંઈ બહુ ચિંતા નહોતી, 7મા સુધી બહુ ચિંતા નહોતી. પણ 8, 9 ને 10 આ ખૂબ જ અઘરા વર્ષો છે, અને એમાં જે છે એ આ બાબત આપણે શીખવાની રહે છે. તો આમ 1 કિગ્રા એટલે કેટલા થશે? તો કે 1000 ગ્રામ. 1 મણ એટલે 20 કિગ્રા થશે. પછી 1 ક્વિન્ટલ એટલે 100 ગ્રામ થશે. 100 ગ્રામની સોરી 100 કિગ્રા થશે, બરાબર. 1 ક્વિન્ટલ એટલે કેટલા થશે? 100 કિગ્રા. પછી 1 ટન. ટન કેટલા થશે? તો કે 1000 કિગ્રા. 1000 કિગ્રા. 1 ટન એટલે 1000 ના બરાબર છે. 1 ટન એટલે શું થશે? 1000 કિગ્રા બરાબર છે. અને છેલ્લે 1 ડઝન એટલે 12 નંગ. આમાંથી મિત્રો તમારે હું જેટલા નામ દઉં એટલા જ તમારે યાદ રાખવાના છે. એક તો આ પેલું કિગ્રા વાળું, બીજું છે ક્વિન્ટલ વાળું, ત્રીજું છે ડઝન વાળું. પણ મને એમ થયું કે લાઈને જગ્યા પડીશ તો છોકરાઓને થોડીક 1 મણ વિશે થોડીક માહિતી આપું. અને બીજું કે કોલેજમાં જ્યારે તમે જાશો ત્યારે તમારા 1000 ટન એવું બધું તમારે ત્યાં શીખવાનું આવશે તો એ ત્યારે તમને વિગતવાર સમજાય એટલા માટે આ 2 વિગતો અહીંયા વધારાની ઉમેરી દીધી છે. તો વિદ્યાર્થી મિત્રો એટલે સુધી જે છે એ તમારે સમજવાનું છે. અને શક્ય હોય તો આ બધું જે છે એ તમારે તમારી જે આપણે બુક બનાવી છે સ્વાધ્યાયની, એમાં તમારે જે છે લખી લેવાનું. કાલે બધાની સ્વાધ્યાયની બુક અહીંયા જે છે એ ગણેલી મારી સામે હાજર હોવી જોઈએ. ચાલો તો આવતા લેક્ચર સુધી જે છે એ રજા લઈશું આપણે. તમને વિદ્યાર્થી મિત્રોને જો કંઈ આ દાખલામાં અથવા તો કોઈ સૂત્રમાં કંઈ પ્રશ્ન લાગ્યો હોય તો અહીં જણાવેલા મારા નંબર ઉપર એટલે કે 90 33 99 27 01 ને 94 093 21 880 આ નંબર ઉપર તમે કોલ કરી અને ગમે ત્યારે તમારી સમસ્યા જે છે એને તમે નિવારણ જે છે એ લાવી શકો છો. તો આ વિડીયો લેક્ચર અંત સુધી જોવા બદલ સર્વે કૃતજ્ઞતા ગ્રુપ ટ્યુશનના તેમજ અન્ય સાથી મિત્રોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તો આ વિડીયો લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તમે તમામ વિદ્યાર્થી મિત્રો આ વિડીયો લેક્ચર જોતા હશો તેવી મને આશા છે. તો આ સાથે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. આભાર, ધન્યવાદ, જય હિન્દ, જય ભારત.